टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે માણસ જ માણસનો દુશ્મન બની ગયો છે। દરેક વસ્તુ નકલી પધરાવીને માણસ જ માણસને ખતમ કરવા બેઠો છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે હવે નકલીનો ખેલ કરનારાઓને હદ પાર કરી નાખી છે। વિષય ખૂબ જ ગંભીર છે। જો તમારા ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય અને ડૉક્ટર સાહેબ કહે કે એમને પ્લાઝમા ચડાવવું જરૂરી છે તો એકવાર ચેક કરજો લોહીથી અલગ થયેલું પ્લાઝમા અસલી છે કે પછી નકલી। કારણ કે હવે પૈસા કમાવા માટે ઠગબાજો નકલી લોહીનો પણ વેપાર કરવા લાગ્યા છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે એવા 4 આરોપીઓની ધરપકડ કરી છે જેમણે લોકોની જિંદગી સાથે ચેડા કર્યા છે। એવા ચેડા કે જેના કારણે કોઈનો જીવ પણ જઈ શકે। આ આરોપીઓ જે ગુનો આચરતા હતા તે ખૂબ જ ગંભીર છે। એક સમયે વિચારો કે જો કોઈ દર્દી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો હોય અને તેમને પ્લાઝમાની જરૂર પડી હોય તે સમયે તેમને જો નકલી પ્લાઝમા ચઢાવવામાં આવ્યા હશે તો તેમની શું હાલત થઈ હશે। આ વિચાર માત્રથી જ આપણી કંપારી છૂટી જાય। પરંતુ આ નરાધમ ગઠિયાઓને લોકોની જિંદગીની નહીં પણ 2 નંબરની કમાણીની પડી હતી અને એટલે જ તેઓ નકલી પ્લાઝમાનું આખું રેકેટ ચલાવી રહ્યા હતા। આખરે શું હતી તેમની મોડસ ઓપરેન્ડી અને કેવી રીતે તેઓ અસલીની જગ્યાએ નકલી પ્લાઝમા પધરાવી દેતા હતા તેની હકીકત અમે તમને સરળતાથી સમજાય એ રીતે દર્શાવી રહ્યા છે। અમદાવાદમાં રહેતો દિનેશ ચૌધરી એક ફાર્મા કંપનીમાં પ્લાઝમા કલેક્શન કરતો હતો। એને પ્લાઝમાનું જ્ઞાન પણ હતું। દિનેશે પ્લાઝમામાં ટ્રાન્સપોર્ટ કરતા લોકો સાથે સંપર્ક કર્યો કારણ કે તેના મગજમાં ખૂબ જ ખતરનાક પ્લાન ચાલી રહ્યો હતો। અને આખા દેશમાં પ્લાઝમા પહોંચાડતા ટ્રકના ડ્રાઈવર સાથે કનેક્શન સેટ કર્યા। દિનેશ ચૌધરીને પ્લાઝમાની પ્રોસેસ વિશે અંદાજ હતો એટલે દેશભરમાંથી આવતા અસલી બ્લડ પ્લાઝમા કાઢી લેતો હતો અને પાણી અને સોલ્વન્ટવાળા મિક્સચરને પ્લાઝમાનું નામ આપી દેતો। ટૂંકમાં અસલી પ્લાઝમાના બદલે તે અસલી જેવા જ લાગતા નકલી પ્લાઝમા મૂકી દેતો। અસલી પ્લાઝમાની બેગ્સ સાથે નકલી પ્લાઝમાની બેગ્સ મિક્સ કરવામાં આવતી અને ત્યારબાદ આ બધા નકલી પ્લાઝમા દેશભરની હોસ્પિટલમાં પહોંચતા હતા। બીજી તરફ મહારાષ્ટ્રનો મોહન ગાયકવાડ મુંબઈમાં પોતાની બ્લડ બેંક ધરાવે છે। આ પહેલાં તે બ્લડ બેંકમાં કામ કરતો હતો। પ્લાઝમાના સંદર્ભમાં મોહનની દિનેશ ચૌધરી સાથે ઓળખાણ થઈ। મોહન ગાયકવાડ અલગ અલગ હોસ્પિટલ સુધી નકલી પ્લાઝમા પહોંચાડતો હતો। હવે દિનેશ અને મોહન નામના આ આરોપીઓએ 6 મહિના પહેલાં અમદાવાદના ચાંગોદરમાં આ રેકેટની શરૂઆત કરી। જ્યારે આરોપી રફીક અને જીતેન્દ્ર બંને ટ્રક ડ્રાઈવર અને ખલાસીનું કામ સાથે કરતા। બંને જે ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા તે કંપની બ્લડ બેંક પાસેથી ફાર્મા કંપનીમાં બ્લડ પહોંચાડવાનું કામ કરતી। દિનેશ આ બંને ડ્રાઈવર અને ખલાસીને ઓળખતો હતો એટલે આ બધાએ મળીને લોકોની જિંદગી સાથે રમત કરવાનો પ્લાન બનાવ્યો। પ્લાન મુજબ ટ્રક ડ્રાઈવર અને ખલાસી કોઈ પણ બ્લડ બેંકમાંથી બ્લડના પેકેટ લઈને નીકળે તો તે ચાંગોદર ખાતે થોડા સમય માટે રોકાતા। આ સમયે દિનેશ અને મોહન 50 જેટલા ઓરિજિનલ પેકેટ કાઢી લઈને તેના બદલે નકલી પેકેટ મૂકી દેતા। જ્યારે આ ટ્રક કંપની સુધી પહોંચતા ત્યારે 1000 નંગના લોટમાં 50 નંગ ખરાબીવાળા નીકળતા પરંતુ મોટો લોટ હોવાના કારણે કંપની બ્લડ બેંકને જાણ કરતી અને બાબત ત્યાં જ દબાઈ જતી। આવી જ રીતે દિનેશ અને મોહન 6 મહિના સુધી આ રેકેટ ચલાવતા રહ્યા જેમાં તેમણે 4000થી પણ વધારે પેકેટની અદલાબદલી કરી। અમદાવાદ ગ્રામ્ય એસઓજીને થોડા વખત પહેલી બાતમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવું હતો और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી। આ જે રેકેટ જે ચાલતો હતો આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો
એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા. હવે આરોપીઓ કમાણી કેવી રીતે કરતા હતા તે પણ સમજો. આરોપીઓ પહેલેથી જ બ્લડ બેંક સાથે સંકળાયેલા હતા, એટલે પોતાની જાણકારીવાળી બ્લડ બેંકનો સંપર્ક કરતા અને 5,000ની કિંમતવાળા પેકેટ ફક્ત 2,000માં વેચી દેતા, જેના કારણે ખરીદનારને તો ફાયદો થતો જ, સાથે આ આરોપીઓ પણ તગડી કમાણી કરતા હતા. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે ઓરિજિનલ પેકેટ પણ ખરાબ થઈ જતા હતા, કારણ કે તેને કોઈ મર્યાદિત સેલ્સિયસ ફ્રીઝરમાં રાખવા પડે છે. દિનેશ અને મોહન તે બાબતનું બિલકુલ ધ્યાન રાખતા ન હતા. -18 ડિગ્રી ન હોય તો પ્લાઝમા બગડી જાય તેવી જાણ હોવા છતાં આ લોકો ગમે તે રીતે પ્લાઝમા ફેરવતા. મોહને બ્લડ બેંક સાથે કામ કરેલું હતું અને દિનેશે પણ પ્લાઝમા એજન્સીઓ સાથે કામ કરતો હતો, જેથી તેમને તમામ જગ્યા પર સારા સંપર્ક કર્યા હતા. બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન વખતે ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકી અને ખલાસી રફીક બાજી સંભાળી દેતા, જેના બદલામાં તેમને પણ કમિશન મળતું હતું. ઓરિજિનલ પ્લાઝમાને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરતા હતા, એ પણ ડેન્જરસ હતો. અને એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા એ લોકો જે ચોરી કરતા હતા, એ ચોરી કરીને એ લોકો નોર્મલ જે આઈસ બોક્સમાં રાખીને ફરીથી બ્લડ બેંકમાં પહોંચાડતા હતા. તો પ્લાઝમાનો જે સ્ટોરેજનો સિસ્ટમ છે, એનો જે પ્રોટોકોલ છે, એ પ્રોટોકોલમાં એનો કન્ટિન્યુઅસ ટેમ્પરેચર મોનિટરિંગ હોવી જોઈએ. એટલીસ્ટ -18 ડિગ્રી સેલ્સિયસ એમનું ટેમ્પરેચર હોવું જોઈએ. તો એને આધારે અગર આ રીતે ના થતું હોય તો આ પ્લાઝમા બગડી શકે ને એને કારણે ઘણા બધા હેલ્થ ઇસ્યુ થઈ શકે. તેમ છતાં પણ એ લોકો અહીંયાથી તમામ પ્લાઝમા આઈસ બોક્સમાં લઈને ત્યાંથી બ્લડ બેંકમાં ફરીથી સપ્લાય કરતા હતા. તમે પ્લાઝમાનું નામ તો ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ પ્લાઝમા શું હોય છે તેના વિશે કદાચ તમે નહીં જાણતા હો. બ્લડ પ્લાઝમા એ બીજું કંઈ નહીં પરંતુ લોહીનું આછા પીળા રંગનું એક પ્રવાહી છે. પ્લાઝમા શરીરમાં કુલ લોહીના લગભગ 55% હિસ્સો ધરાવે છે. આ પ્લાઝમામાં 92% પાણી, 8% પ્રોટીન, ગ્લુકોઝ અને મિનરલ્સ જેવા આવશ્યક તત્વો હોય છે. આમ તો તે લીવરમાં કુદરતી રીતે જ બને છે અને તેને લેબોરેટરીમાં અલગ કરવામાં આવે છે. હવે પ્લાઝમાનો ઉપયોગ પણ સમજી લો. કોઈ દાઝ્યું હોય, કોઈ અકસ્માત સમયે ખૂબ લોહી વહી ગયું હોય તો એનું પ્રમાણ જાળવવા માટે પ્લાઝમા ચઢાવવામાં આવે છે. હિમોફિલિયા જેવા લોહીના ગંઠાવાની બીમારી કહે છે, એની દવાઓ બનાવવામાં પ્લાઝમાનો ઉપયોગ થાય છે. કોરોના સમયે સાજા થયેલા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા પણ પ્લાઝમાનો ઉપયોગ કરાતો હતો. આ ઉપરાંત ચામડી સંબંધિત રોગોના ઇલાજ માટે પ્લાઝમાના ઇન્જેક્શન આપવામાં આવે છે. હવે તમે વિચારો કે કોઈને નકલી પ્લાઝમા આપવામાં આવે તો તેની શું હાલત થાય. જો કે આરોપીઓએ કઈ જગ્યાએ નકલી પ્લાઝમા પહોંચાડ્યા અને કોને કોને પ્લાઝમા અપાયા તેની તપાસ અત્યારે ચાલી રહી છે. પણ જો તમને કોઈ કહે કે પ્લાઝમા ચડાવવાનું છે અથવા તો લોહી ચડાવવાનું છે તો જરા ધ્યાન રાખજો, કારણ કે હવે લોહીના વેપારીઓ પણ સક્રિય થઈ ગયા છે. પ્રાઇમ લાઇનમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.